ભરૂચમાં ભાજપના નેતા જ દારૂની કરાવે છે રેલમછેલ। જી હા, ઝઘડિયા 3 રસ્તા પાસેથી ઝડપાઈ દારૂ ભરેલી ટ્રક પ્લાસ્ટિકના કેરેટની આડસમાં લઈ જવાતો હતો। આ દારૂ ટ્રકમાંથી દારૂ બિયરની 11,916 જેટલી બોટલો મળી આવી છે। 22.55 લાખનો દારૂ ટ્રક સહિતની 32.57 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। દમણથી રાજપીપળા લઈ જવાતો હતો આ દારૂ। ભાજપના નેતા દિનેશ વસાવા દારૂની હેરાફેરી કરાવતા હતા। દિનેશ વસાવાના પુત્રી છે ભાજપના નર્મદા જિલ્લા ડેલિગેટ। સંવાદદાતા વાસુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વાસુ, જે પ્રકારની ખબર મળી રહી છે, ભાજપના નેતાનું નામ તેમાં ખુલ્યું છે અને તેઓ જ દારૂની હેરાફેરી કરાવતા હોવાનું સામે આવ્યું છે। શું કાર્યવાહી થઈ રહી છે અને શું વિગતો? જી બિલકુલ દીક્ષિતા, જે સમગ્ર મામલો છે હવે રાજકીય રૂપ પકડશે તેવું હાલ તો લાગી રહ્યું છે, પરંતુ આજે ઝઘડિયા 3 રસ્તા સર્કલ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે જે દારૂ પકડ્યો છે તેમાં દિગ્ગજ આગેવાન કહી શકાય એવા દિનેશ વસાવા ભાજપના છે, તેમનું નામ ખુલ્યું છે। હાલે વોન્ટેડ છે, પરંતુ પોલીસ તપાસમાં તેમનું નામ ખુલતા જ તેઓ હેરાફેરી દારૂની કરાવતા હોય તેવું સામે આવ્યું છે। દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય છે, સાથે જ આજે મુદ્દામાલ છે જ્યારે પોલીસે પકડ્યો ત્યારબાદ નામ ખુલતા જ સમગ્ર ભરૂચ જિલ્લામાં અરેરાટી વ્યાપી છે। ભરૂચ એલસીબી પોલીસે પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ટ્રક વિદેશી દારૂ અને બિયરના કુલ નંગ મળી 11,916 નંગ મળી આવ્યા હતા। પકડાયેલ મુદ્દામાલની કિંમત પોલીસે 22.55 લાખ હોવાનું સામે આવ્યું છે। સાથે પોલીસે ટ્રક, મોબાઈલ સહિત 32.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે। આજે મુદ્દામાલ છે તે દમણથી રાજપીપળા લઈ જવાતો હતો ત્યારે ભાજપનું નામ ખુલતા અને ભાજપના નેતા છે તેઓના દિગ્ગજ સાંસદ કહી શકાય મનસુખ વસાવા, તેમના સાથેના ફોટો છે અને નર્મદા ધારીખેરા સુગર તેના ચેરમેન ઘનશ્યામ પટેલ સાથે પણ તેમનો ફોટો સામે આવ્યો છે। ત્યારે ચોક્કસપણે આવનાર સમયમાં આને પગલે રાજકીય ગરમાવો સર્જાય તેવી શક્યતા છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર વાસુ સમગ્ર વિગત બદલ। તો ભરૂચમાં ભાજપના નેતા જ દારૂની કરાવે છે રેલમછેલ। ઝઘડિયા 3 રસ્તા પાસેથી ઝડપાઈ દારૂ ભરેલી ટ્રક પ્લાસ્ટિકના કેરેટની આડશમાં આ દારૂ લઈ જવામાં આવતો હતો। ટ્રકમાંથી દારૂ બિયરની 11,916 બોટલો મળી આવી છે। તો 22.55 લાખનો દારૂ ટ્રક સહિત 32.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દમણથી રાજપીપળા લઈ જવાતો હતો આ દારૂ। ભાજપના નેતા દિનેશ વસાવા દારૂની હેરફેર કરાવતા હતા। તો દિનેશ વસાવાના પુત્રી છે ભાજપના નર્મદા જિલ્લા ડેલિગેટ। તો ભરૂચમાં દારૂની હેરાફેરીમાં ભાજપ નેતાનું જ નામ હવે સામે આવ્યું છે। ભાજપના નેતા દિનેશ વસાવાનું નામ સામે આવ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ પોલીસને અભિનંદન આપ્યા। દિનેશ વસાવા મોટો બુટલેગર છે, તો હાલ દિનેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક પોતાના ખોટા ધંધા બચાવવા રાજકારણમાં આવે છે, આવા લોકો સામે પ્રદેશ ભાજપ કડક કાર્યવાહી કરે। એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોડમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો। તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી। એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે અને સાથે કોઈ વાંધો નથી। પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે। ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે, પણ મારો તો રેકોર્ડ છે। આ દિનેશનો સમય પણ વિરોધ કર્યો છે। દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે।